पायली इलाके में एवरेस्ट डिग्निटी की तीसरी स्कीम बुजुर्गों के लिए लॉन्च करवाई गई, जिस दौरान अतिथि विशेष के तौर पर सोशल मीडिया फेम नितिन जानी मौजूद रहे और साथ ही स्नेह मिलन समारोह का आयोजन भी इस दौरान करवाया गया। शहर के बायली इलाके में आधुनिक सेवाओं के साथ उत्तम गुणवत्ता के बांधकाम का निर्माण हो रहा है। बुजुर्गों के लिए एवरेस्ट डिग्निटी तृतीय की स्कीम को लॉन्च करवाया गया है। दरअसल बुजुर्गों को सभी तरीके की सुविधाएं मुहैया करवाने के आशय से ये विशेष स्कीम लॉन्च करवाई गई है। तब इस आयोजन के तहत अतिथि विशेष के तौर पर सोशल मीडिया फेम नितिन जानी मौजूद रहे थे और साथ ही इस दौरान बुजुर्गों के लिए स्नेह मिलन समारोह भी आयोजित करवाया गया था। एवरेज ग्रुप के मैनेजिंग डायरेक्टर उमेश दढ़ाणिया की ओर से स्कीम के बारे में ज्यादा जानकारी दी गई। जी શું કહેશો જે પ્રમાણે આજે એવરેસ્ટ ડિગ્નિટી પાર્ટ 3 નો આજે તમારે લોન્ચિંગ ફેસ છે તેને સ્નેહ મિલન કાર્યક્રમ રાખે શું બેઝિક એમ્યુનિટીઝ રાખવામાં આવી છે કેટલું અનોખું છે અને બરોડરને શું નવું મળવાનું છે? એવરેસ્ટ ડિગ્નિટી એક એવું અભિયાન છે જ્યાં વડીલો માટેના ઘર બને છે। આ એક એવા આયામ પર પહોંચ્યું છે કે જ્યાં વડીલો બહુ સારી રીતે સુખ અને સમૃદ્ધિની રીતે રહી શકે છે। ત્યાં એ 1 BHK 2 BHK અને 3 BHK ના મકાન બનાવેલા છે જેને દૂરથી જોતા તમને ઘર લાગે પણ અંદર જાઓ ત્યારે ખબર પડે કે વડીલો માટેની તમામ સગવડતાઓ ગોઠવેલી છે, જેવી કે મેડિકલ ફેસિલિટી એની અંદર જોવા જાવ તો તમને મેનેજર, નર્સ, ગેસ્ટ રૂમ, મેનેજર રૂમ, હોસ્પિટલ ટાઈપ, સ્ટ્રેચર લિફ્ટ, મંદિર, લાઇબ્રેરી, આવું ઘણું બધું અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા બુકિંગમાં સપોર્ટ મળ્યો છે। US, UK, મુંબઈ, આફ્રિકા, અમારા ત્યાં ઘણા રિટાયર્ડ લોકો, NRI લોકો રહે છે અને NRIની સિઝનને ધ્યાનમાં રાખીને આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આજે આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે। બહોળા પ્રમાણમાં વડોદરાના તમામ સિનિયર સિટીઝનના એસોસિએશનના લોકો આજે અમારે ત્યાં ઉપસ્થિત છે। લગભગ 1500 થી 1700 લોકો આવ્યો છે અને આ જ લોકોના સપોર્ટથી અમને બુકિંગ મળી રહ્યું છે। આ વડોદરાની જરૂરિયાત છે, સમાજની જરૂરિયાત છે, NRI માટેની તમામ ફેસિલિટીવાળી જરૂરિયાત છે જેને એવરેસ્ટ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે, જેનું નામ ડિગ્નિટી છે કે જે વૃદ્ધાશ્રમ ન કહેવાય અને એવરેસ્ટ ડિગ્નિટી એટલે સ્વાભિમાનથી રહી શકાય એવું આયોજન કરેલું છે। પોતાના માલિકીનું ઘર છે, તમે ઇન્વેસ્ટ બી કરી શકો, ભાડે બી આપી શકો, વેચી બી શકો, રોકાણ બી કરી શકો। આ એવો પ્રોગ્રામ છે કે જેની અંદર તમારે કોઈ જાતનું રેન્ટ નથી આપવાનું, તમારું પોતાનું માલિકીનું ઘર છે। કોઈ બીજી જગ્યાએ રહેતા હોય એના બદલે અહીંયા રહેવાનું જ્યાંથી એમને એક સરખા લોકોની કંપની મળે, બધી સુખ સુવિધાઓ મળે, ઇમરજન્સી સર્વિસીસ મળે, એ જ આપણો ઉદ્દેશ છે। બુકિંગ માટે કેવી રીતે એપ્લાય કરી શકો? અમારા ઓફિસના બધા નંબર્સ, વેબસાઇટ બધું અવેલેબલ છે। ખૂબ મોટા પ્રમાણમાં એવરેસ્ટ ડિગ્નિટીની જાહેરાતો થઈ છે, તો હજી બી તમારે એવરેસ્ટ ડિગ્નિટી વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અમારા બ્રોશર્સથી તમે માહિતી મેળવી શકો છો। અમારા સેલ્સ એક્ઝિક્યુટિવની મોટી ટીમ સહયોગ માટે રેડી છે। મારું નામ ઉમેશ દઢાણિયા, મારા ફાધર જીતુ કાકા આ એવરેસ્ટ કંપનીના ફાઉન્ડિંગ ચેરમેન અને હું મેનેજિંગ ડાયરેક્ટર અને મારા પાર્ટનરોના ગ્રુપ સાથે અમે આ એવરેસ્ટના ઘણા બધા પ્રોજેક્ટ્સ બરોડામાં કરીએ છીએ, જેમાં આ એક સમાજ સેવાનું કામ ચાલુ છે। સિટીઝનોને મળવાનો મોકો મળ્યો છે। ખૂબ સિનિયર સિટીઝનો પણ આપણને મળીને ખૂબ ઉત્સાહી છે, કારણ કે અત્યાર સુધી યુવા દિલની ધડકન ગણાતા હતા, હવે સિનિયર સિટીઝનની પણ ધડકન થઈ છે। આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે વૃદ્ધો હંમેશા પ્રેમ આપે છે। કહેવાય ને કે હું જ્યારે જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું, પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાળ જે દ્રશ્યાંત મારા પ્રત્યે હોય છે અલગ હોય છે। અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ, જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે સરસ મજાની આજે સ્કીમ છે, જે બિલ્ડરો તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે, પૈસા કમાતા હોય છે, પણ આજે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે, વૃદ્ધો માટે વિચારી રહ્યા છે। એટલે જેટલા પણ વૃદ્ધો છે, તમામ જેટલા પણ વૃદ્ધો છે, તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો, આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો। જેટલા પણ વૃદ્ધોના મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું। તો એ જેટલા પણ વૃદ્ધો સાથે મેં વાત કરી, તમામ વૃદ્ધોએ મને કીધું કે ભાઈ
જગ્યા બહુ સરસ છે, રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. તો જેટલા પણ વડોદરા તો આમ તમને બધાને ખબર છે કે સંસ્કારી નગરી છે, અને જેટલા પણ એજ્યુકેટેડ વૃદ્ધો છે, જે પેન્શન હોલ્ડર છે, તમામ લોકોને કહેવા મારે વિનંતી છે કે ભાઈ તમે આ જગ્યા પર આવજો. સરસ મજાની જગ્યા છે. અને મેન તો હવે ઘણીવાર કેવું હોય છે કે તમે એક સોસાયટીમાં રહેતા હો છો, તમારા પાડોશી નથી સારા તો તમને રહેવાની મજા નથી આવતા, તમારા બિલ્ડરો સારા ન હોય તો તમને રહેવાની નથી મજા આવતી. પણ આ જે માણસો છે, સારા માણસો છે, તમારા હિતમાં વિચારે એવા માણસો છે, બિલ્ડરો સારા છે, તમારા હિતમાં વિચારે એવા બિલ્ડરો છે. એટલે આવા તમામ લોકોને નિશ્ચિતપણે પ્રેમ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. એટલે તમામ લોકોને કહું છું, તમામ વૃદ્ધોને કહું છું કે આ જગ્યા પર જરૂરથી આવજો. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।